ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી જેપી નડ્ડાએ જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં સ્થિત માતા વૈષ્ણોદેવી મંદિરની મુલાકાત લીધી હતી। તેઓ સાથે તેમની પત્ની મલ્લિકા નડ્ડા, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને જમ્મુ કાશ્મીર પ્રભારી તરુણ ચુઘ અને જમ્મુ કાશ્મીર ભાજપના અધ્યક્ષ સત શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા। નડ્ડા કટરા ખાતે યોજાયેલ 2 દિવસીય તાલીમ કાર્યશાળાના સમાપન સત્રને સંબોધિત કરવા માટે આવ્યા હતા, જે પાર્ટીના 28 ધારાસભ્યો માટે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાંથી બહુમતી પ્રથમ વખત ચૂંટાયેલા છે। આ કાર્યશાળાનો મુખ્ય ઉદ્દેશ ધારાસભ્યોના આગામી બજેટ સત્રમાં સક્રિય અને અસરકારક ભાગીદારી માટે તૈયાર કરવાનું હતું, જે 3 માર્ચથી શરૂ થવાનું છે। વિધાયક પ્રશિક્ષણ શિબિર નામની આ કાર્યશાળાનું ઉદ્ઘાટન ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ BL સંતોષ અને સત શર્માએ શુક્રવારે કટરા સ્થિત એક હોટલમાં કર્યું હતું। કાર્યશાળામાં ધારાસભ્યોને વિધાનસભાની કાર્યવાહી દરમિયાન યોગ્ય રીતે ભાગ લેવાની તાલીમ આપવામાં આવી હતી। નડ્ડાની આ મુલાકાત ભાજપના ધારાસભ્યોને વિધાનસભાની કામગીરીમાં વધુ સક્રિય અને અસરકારક બનાવવા માટેની પાર્ટીની પ્રતિબદ્ધતા દર્શાવે છે। ખાસ કરીને બજેટ સત્ર પહેલા માતા વૈષ્ણોદેવી મંદિરના તેમની મુલાકાત ધાર્મિક શ્રદ્ધા અને રાજકીય કાર્ય બંનેનું સંયોજન હતી।